નમસ્કાર ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. ધોરણ 10 ગણિત વિષયની અંદર આપણે 14 દિવસ અને 14 ચેપ્ટર લઈને તમારી સમક્ષ આવવાના છીએ, જેની અંદર આજે આપણે જે છે ડે 6ની અંદર જે છે આપણે પહોંચી ગયા છે, જેની અંદર આજે આપણે છઠ્ઠા ચેપ્ટર એટલે કે 6 ચેપ્ટરનું આજે રિવિઝન પૂરું થશે, જેમાં આજે છઠ્ઠા દિવસની અંદર ચેપ્ટર નંબર આપણે 7 લઈને તમારી સમક્ષ આવી રહ્યા છે. તો આજે ચેપ્ટર નંબર 7 છે યામ ભૂમિતિ. વિદ્યાર્થી મિત્રો, ખાસ એક વસ્તુનું ધ્યાન રાખજો કે આ ચેપ્ટર તમારા માટે મોસ્ટ આઈમ્પી છે અને દરેક વિદ્યાર્થીઓએ જે છે આ ચેપ્ટરને પૂરા માર્ક્સ લાવવાના છે, કારણ કે આ ચેપ્ટર જે છે સેક્શન એમાં પણ છે, સેક્શન બીમાં પણ છે અને સેક્શન સીમાં પણ છે. સેક્શન સીની જો વાત કરું તો સેક્શન સીની અંદર આમાંથી જે છે વિદ્યાર્થી મિત્રો તમને 2 દાખલા પૂછાશે અને જે 2 દાખલા પૂછાશે એ તમને 3 માર્ક્સના હશે, એટલે કે 6 માર્ક્સનું તમને સેક્શન સીની અંદર જે છે પૂછાવાનું છે. સેક્શન બીની અંદર જે છે તમને આમાંથી 1 દાખલો પૂછાશે, એટલે ટોટલ 6 અને 2 કેટલા માર્ક્સ થયા? 8 માર્ક્સનું થયું. અને સેક્શન એની અંદર જે છે 2, એક એમસીક્યુ અથવા એમસીક્યુ અને એક બીજો ક્વેશ્ચન જે છે તમને શોર્ટ ક્વેશ્ચન તમને પૂછાશે. તો 10 માર્ક્સનું ચેપ્ટર છે, ન જવા દેવાય. હું તો કહું છું આમાંથી 1 પણ માર્ક્સ તમારો ન જવો જોઈએ. વારંવાર આ ચેપ્ટરનું જે છે તમારે શું કરવાનું છે તો કે રિવિઝન કરવાનું છે, પુનરાવર્તન કરવાનું છે, લખવાનું છે અને આ ચેપ્ટરને સરસ મજાની તૈયારી કરી નાખવાની છે. સેક્શન સીની અંદર જો વિદ્યાર્થી મિત્રો તમારે સારામાં સારા માર્ક્સ લાવવા હોય તો સેક્શન સીની અંદર જે છે હું તમને વારંવાર કહું છું, સેક્શન સીની અંદર તમારે કુલ જે છે ને એ 6 દાખલા જે છે ક્વેશ્ચન જે છે તમારે અટેન્ડ કરવાના છે. એમાંથી આપણે આના પહેલાં જે છે એક પ્રમેયનો જે છે આખો વિડીયો બનાવ્યો છે, એટલે કે 10મા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાશે જે તમારે કરવાના રહેશે. ત્યાર પછી આ ચેપ્ટર નંબર જે છે 7માંથી માની લો કે તમે 2 ક્વેશ્ચન તમે સરસ મજાના તૈયાર કરો છો અને એક ચેપ્ટર જે તમારું મેં ગઈ જ કાલના દિવસમાં એટલે કે ડે 5ની અંદર આપણે એક વિડીયો બનાવ્યો છે દ્વિચલ સુરેખ સમીકરણનો. તો દ્વિચલ સુરેખ સમીકરણનું તમે કડકડાટ જો ચેપ્ટર તૈયાર કરી નાખો તો એમાંથી તમને જે છે 2 દાખલા જે છે પૂછાવાના છે 3જા ચેપ્ટરમાંથી. એ તમને એક લોપની રીતથી પૂછાશે અને એક જે છે આદેશની રીતથી પૂછાવાનું છે. તો ખાલી આટલા 3 ચેપ્ટર જો તમે કડકડાટ કરો તો તમારા જે છે આમાંથી જે છે 6 પ્રશ્નો તમે અટેન્ડ કરી શકો છો. સેક્શન સીની અંદર તમારો 1 ગુણ 1 માર્ક્સ નહીં કપાય આમાંથી, જો તમે આ 3 ચેપ્ટર ઉપર ભાર મૂકો તો. એટલે કે મેં એવી રીતે ચેપ્ટરોને ડે વાઇઝ સિલેક્ટ કર્યા છે કે તમે અમુક ચેપ્ટરો જો છો ક્યુમાં કાઢો છો ને, ક્યુ એટલે કે પાછળથી તૈયારીમાં, હવે તો સમય નથી પણ ક્યુમાં કાઢો છો ને તો પણ તમારામાં એટલો તો કોન્ફિડન્સ હશે કે તમે પૂરેપૂરા માર્ક્સ લાવી શકો છો. તો ખાલી 3 ચેપ્ટર ઉપર ભાર આપો ખાલી, તો તમને આમાંથી પૂરેપૂરા માર્ક્સ આવશે. આમાંથી તમારો 1 માર્ક્સ કટ થવાનો નથી, એની હું તમને ખાતરી આપું છું. અને હજુ તો આમાં એક દાખલો પેલા એનો પણ છે, સંભાવનાનો પણ છે. એટલે તમને આ ચેપ્ટર જે છે આની અંદર તમને 7 પ્રશ્નો આવડતા હોય, આમાંથી માની લો કે કોઈ એક કૂટ પ્રશ્ન અથવા તો એવો દાખલો પૂછ્યો કે જે તમારા માટે શક્ય જ નથી દાખલો કરવો, તો તમે એને પણ ઓપ્શનમાં રાખી શકો છો. આવી જ રીતે સ્ટેપ બાય સ્ટેપ તૈયારી કરવા માટે અમારી ચેનલ એટલે કે જ્યોતિ ક્લાસીસને તમે સબસ્ક્રાઇબ કરતા રહેજો અને અમારા કેવા વિડીયો લાગે છે તમારા મિત્રો સાથે જે છે શેર કરતા રહેજો. તો અમે જે છે તમારા રિઝલ્ટમાં થોડા પણ જો સહભાગી થઈએ ને તો અમારા માટે જે છે એ ગર્વની વાત છે. તો શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની અંદર. એના પહેલા થોડી જે છે એની અંદર બેઝિક પ્રસ્તાવના શીખી લઈએ. શું શીખી લઈએ તો કે પ્રસ્તાવના શીખી લઈએ. પ્રસ્તાવનાની અંદર થોડા ઘણા સૂત્રો છે, ફોર્મ્યુલા છે, એ તમને આવડતા હોવા જોઈએ. હું માની લો કે તમને અહીંયા 2 યામ આપું, માની લો કે એ ના યામ છે 2 અને 3 અને બી ના યામ આપું, માની લો કે 4 અને 5 છે. તો એના યામ જે છે એને આપણે આવી રીતે કહીશું તો કે આને આપણે x1 કહીશું, આને આપણે y1 કહીશું. એટલે કે આ x ના યામ છે, આ y ના યામ છે. ઓકે, એવી જ રીતે બીમાં પણ આને x2 ના યામ કહીશું અને આને y2 ના યામ આપણે કહીશું.
તો આવી રીતે જો તમને યામ ખબર પડે તો ત્યાર પછી તમારે એની અંદર સૂત્રોની અંદર જે છે તમારે મૂકવાના છે અને ત્યાર પછી એની ગણતરી કરવાની છે. એમાં આપણે પહેલા જ વસ્તુ વાત કરીએ તો કે ભાઈ અંતર સૂત્ર. શેનો ઉપયોગ કરીએ છીએ તો કે અંતર સૂત્ર. અંતર સૂત્રમાં આપણે જ્યારે પણ કોઈક વસ્તુનું અંતર શોધવાનું કહે તો એનું આપણે સૂત્ર આવી રીતે બનશે x2 - x1 કૌંસનો સ્ક્વેર રહેશે. અહીંયા નિશાની શેની આવશે કોઈ કહેશે મને? અહીંયા પ્લસની નિશાની આવશે ને ત્યાર પછી y2 - y1 એનો પણ શું રહેશે તો કે સ્ક્વેર રહેશે. આ શું થઈ ગયું તો કે અંતર સૂત્ર થઈ જશે. ત્યાર પછી એક બીજું પણ સૂત્ર છે જેને શેનું સૂત્ર કહેવામાં આવે છે? વિભાજનનું સૂત્ર તરીકે એને ઓળખવામાં આવે છે. તો વિભાજનના સૂત્રની અંદર આ માની લો કે વિભાજનનું સૂત્ર છે અને વિભાજનના સૂત્રને મેં એક સરસ મજાની રીતથી યાદ રાખવાનું કીધું છે. mx + mx છેદમાં m1 + m2. અહીંયા કેટલા લખી દેવાના? 12 21. એવી જ રીતે માય આવી રીતે લખવાનું છે. માય પ્લસ માય ના છેદમાં m1 + m2. અહીંયા કેટલા લખી દેવાના છે? 12 21. લો તમારા માટે સૂત્ર થઈ ગયું તૈયાર. 5 હજુ આ ચેપ્ટરને તમે જો તૈયારી ના કરી હોય તો 5 વખત સૂત્રો લખો, એને યાદ કરો, રોજે રોજ એને જે છે રિવિઝન કરો અને એના ઉપરથી તમારે કિંમતો મૂકવાની છે. હું તો કહું જો તમને છેલ્લે દાખલો ગણતા ના આવડે ને આની અંદર કિંમતો ખબર હોય કે આને x1 કહેવાય ને y1 કહેવાય અને ખાલી સૂત્ર ખબર હોય ને સૂત્રની અંદર કિંમત મૂકો ને આગળ કે ચલો મારી ગણતરી નથી, મને કેપેસિટી છે નહીં આગળ ગણવાની, એટલે સુધી મૂકો ને તોય તમને એમાંથી 1.5 માર્ક્સ તો મળે. સમજાય છે? એટલે આ ચેપ્ટર તમારા માથમાંથી છૂટવું જોઈએ નહીં. તૂટી પડવાનું છે આ ચેપ્ટર પાછળ ના આવડે ત્યાં સુધી, પરંતુ આના માર્ક્સ આપણા જવાના જોઈએ. અને ત્યાર પછી એક બીજું સૂત્ર છે જેને આપણે મધ્યબિંદુનું સૂત્ર તરીકે ઓળખીએ છીએ અને અહીંયા લખીએ છીએ મધ્યબિંદુનું સૂત્ર તરીકે. મધ્યબિંદુનું સૂત્ર શું છે બેટા? x1 + x2 છેદમાં અને ત્યાર પછી y1 + y2 છેદમાં 2. આ સરસ મજાના આટલા 3 સૂત્રો છે અને એના ઉપરથી જે છે આપણે સરસ મજાની આની ગણતરી કરવાની છે. ઓકે, ચલો પ્રસ્તાવના પછી આપણે આગળ જોઈએ છે દાખલાઓની અંદર. તો દાખલાની અંદર આપણને 2 માર્ક્સની અંદર આ દાખલામાંથી એક દાખલો પૂછાશે. 100%ની વાત છે. IMP આ 3 દાખલા તૈયાર કરી લેવાના અથવા તો આ રીત તૈયાર કરી લેવાની છે. અહીંયા તમે ખાસ જોજો, અહીંયા આપણને જે દાખલો આપ્યો છે એ દાખલાની અંદર પહેલી જે કિંમત છે એ પહેલી કિંમત છે અહીંયા શું છે તો કે a ના યામ છે 2 3 અને b ના યામ છે અહીંયા 4 અને 1. ઓકે, હવે તમે અહીંયા ધ્યાનપૂર્વક જોજો તો x1 બરાબર અહીંયા હું કેટલા લખું છું? 2, y1 બરાબર 3, x2 બરાબર 4 અને y2 બરાબર 1. હવે AB નું આપણે અંતર શોધવું છે. અહીંયા કીધું છે જો નીચે આપેલા બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધવાનું છે. એટલે અંતર શોધવું હોય તો અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો. અંતર સૂત્રનો એટલે કે AB નું અંતર, તો AB બરાબર જો A અને આ B, AB બરાબર અહીંયા શું લખી નાખીશું? x2 - x1 એનો વર્ગ વત્તા y2 - y1 એનો વર્ગ લખી નાખીશું. ચલો આટલું આવડી ગયું. કિંમત મૂકીએ આપણે. ચલો x2 ની જગ્યાએ x2 ની કિંમત મૂકો. x2 ની કિંમત 4 માઇનસ x1 ની કિંમત 2 એનો શું થશે? વર્ગ વત્તા y2 ની કિંમત કેટલી છે? 1 માઇનસ y1 ની કિંમત છે 3 એનો વર્ગ. હવે શું થશે આગળ? તો કે ભાઈ 4 માંથી 2 જાય તો કેટલા વધે? 2 એનો શું થશે? વર્ગ. અને 3 માંથી 1 જાય તો -2 એનો શું થશે? વર્ગ થશે. શું થશે? વર્ગ. તો અહીંયા 2 નો વર્ગ કેટલો થશે? 4. કેટલો થશે? 2 નો વર્ગ 4 અને અહીંયા -2 નો વર્ગ કેટલો થશે? 4. 4 વત્તા 4 એટલે વર્ગમૂળમાં કેટલા થયા? 8. 8 ના એવા ભાગ પાડવાના કે એક સંખ્યાનું શું નીકળવું જોઈએ?
વર્ગમૂળ નીકળવું જોઈએ. જો ન નીકળે તો કોઈ વાંધો છે નહીં. અને અહીંયા તમે એ બી બરાબર ડાયરેક્ટ જવાબ લખી દેશો ને તો એટલું તો નિરીક્ષકને ખબર પડશે કે આને દાખલો આવડે છે. કદાચ તમારો અહીંયા અડધો માર્ક્સ કપાય અથવા તો ના પણ કપાઈ શકે છે. અહીંયા જો અમે 8ના ભાગ પાડ્યા કે એક સંખ્યાનું વર્ગમૂળ નીકળે તો 4 દુ 8. તો 4 કોનું વર્ગમૂળ છે બેટા? 2 નું વર્ગમૂળ છે. આ 2 નું કોઈ વર્ગમૂળ નથી એટલે એને આપણે શું રાખીશું? કૌંસમાં રાખીશું. સરસ મજાના તમે આના 2 માર્ક્સ મળે કે ના મળે? આના 2 માર્ક્સ મળે કે નહીં? તો આવી રીતે જે છે આની શું કરવાની છે? તો ગણતરી કરવાની છે. ત્યાર પછી આપણે દાખલા નંબર 2 જોઈએ છે. એની અંદર આપણને એ ના યામ આપ્યા છે -5 7 અને બી ના યામ આપ્યા છે -1 3. તો અહીંયા x1 બરાબર આપણે કેટલા લખીશું? કોઈ કહેશે મને? x1 બરાબર -5, y1 બરાબર 7, x2 બરાબર -1 અને y2 બરાબર 3. સૂત્રની અંદર આપણે આની કિંમત મૂકીએ તો શું થઈ જશે? AB બરાબર શું થઈ જશે? તો કે x2 - x1 એનો વર્ગ વત્તા y2 - y1 એનો વર્ગ. ગયા આગે જાય. ચલો ઓકે. ત્યાર પછી અહીંયા જોજો શું કીધું છે? x2 ની જગ્યાએ -1 આ સૂત્રના માઇનસ અને x1 ની કિંમત પાછી -5 એનો વર્ગ વત્તા y2 3 y1 7 એનો વર્ગ. અહીંયા જોજો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે -1 + 5 એનો વર્ગ વત્તા 7 માંથી 3 જાય તો -4 નો વર્ગ. અહીંયા માઇનસ પ્લસ માઇનસ એટલે 4 માંથી કેટલા 5 માંથી કેટલા જશે? 1 એટલે કેટલા વધ્યા? 4. 4 નો વર્ગ કરું તો 16 અને અહીંયા -4 નો વર્ગ કરું તો 16 + 16 એટલે 32. 32 ના એવા ભાગ પાડો કે એક સંખ્યાનું વર્ગમૂળ નીકળે તો 16 દુ 32. 16 કોનું વર્ગમૂળ છે? 4. કેનું છે? 4. 2 નું વર્ગમૂળ ના નીકળે એટલે એને આપણે શું મૂકીશું? કૌંસની અંદર મૂકીશું. એવી જ રીતે આપણને AB વાળો દાખલો છે એનો જે આપણે દાખલાની ગણતરી કરીએ તો AB વાળા દાખલાની અંદર ખાસ તમે જોજો શું કરવાનું છે તો કે ભાઈ x1 બરાબર કેટલા છે? A. y1 બરાબર કેટલા છે? y1 બરાબર B. x2 બરાબર -a અને y2 બરાબર -b. ઓકે. હવે તમારે આની અંદર જે છે આની શું કરવાનું છે? કિંમત મૂકવાના છે. એટલે કે AB બરાબર અહીંયા આપણે સૂત્રમાં લખીએ કે x2 - x1 એનો વર્ગ વત્તા y2 - y1 એનો શું લખવાનો છે? સ્ક્વેર. એવી જ રીતે x2 ની કિંમત મળી -a, સૂત્રની અંદર પાછા માઇનસ, અને x1 ની કિંમત મળી a એનો શું થશે? વર્ગ વત્તા y2 ની કિંમત મળી -b, સૂત્રના માઇનસ, અને y1 ની કિંમત પાછી b એનો શું થશે? વર્ગ. માઇનસ માઇનસ પ્લસ એટલે -2a નો સ્ક્વેર થયો પેલા. એવી જ રીતે અહીંયા કેટલા થશે? તો માઇનસ માઇનસ પ્લસ એટલે -2b નો શું થશે? સ્ક્વેર થશે. માઇનસ નો વર્ગ કરું તો કેટલા થઈ જશે? 4 એનો વર્ગ વત્તા 4b નો વર્ગ. બંનેમાંથી 4 કોમન છે એટલે અહીંયા જોજો આવી રીતે કાઢી શકું. 4 a નો વર્ગ વત્તા b નો વર્ગ. 4 વર્ગમૂળમાંથી બહાર નીકળે તો કેટલા થઈ જાય? 2 a નો વર્ગ વત્તા b નો વર્ગ. અહીંયા તમે વર્ગમૂળ કાઢો તો a અને b પણ લખી શકો છો, કંઈ વાંધો છે નહીં. સરસ મજાના. કેવા લાગે? ચલો 2 માર્ક્સનો દાખલો તમને આ પૂછાય તો તમને આનો કિંમત આવડે કે ના આવડે? જેટલા પણ ઓનલાઈન વિડીયો જોવે છે એ વિડીયો જો તમને આ ગમ્યો હોય, દાખલાની અંદર ગણતરીમાં ખ્યાલ આવ્યો હોય તો જે છે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. તો આવી જ રીતે જે છે તમને અમે દરેક પ્રકારના જે છે ચેપ્ટરની જે છે ગણતરી કરાવીશું. શરૂઆત કરીએ છીએ ફરીથી
નવા દાખલાની અંદર જેમાં કીધો છે કે AB વર્તુળનો વ્યાસ છે. અહીંયા આપણે થોડી હવે આકૃતિ દોરવી પડશે, એટલે કે વર્તુળ દોરવું પડશે. આ તમારી સામે એક વર્તુળ છે. આ શું છે? એક તમારું વર્તુળ દોરી નાખીએ છીએ અહીંયા. ચલો, આ વર્તુળ છે. હવે શું કીધું છે? તો કે AB વર્તુળનો વ્યાસ છે. વ્યાસ હંમેશા વર્તુળના કેન્દ્રમાંથી આવી રીતે પસાર થાય. શું થાય? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય અને એને નામ આપ્યું છે AB. શું કીધું છે? AB. શું કીધું છે? AB. ઓકે, AB વર્તુળનો વ્યાસ છે. વર્તુળનું કેન્દ્ર, આ વર્તુળનું કેન્દ્ર છે, એને કંઈ નામ નથી આપ્યું, એટલે આપણે નામ આપી દઈએ છે M. શું નામ આપી દઈએ છે? M. તમે ગમે તે આપો, કંઈ વાંધો છે નહીં. તો આ AB ના મધ્યમાં છેદે છે બેટા, એટલે મધ્યમાં છે ને, મધ્ય બિંદુ છે કે નહીં એનું? ઓકે, હવે વર્તુળનું કેન્દ્ર અહીંયા તમે જોજો, વર્તુળનું કેન્દ્ર અહીંયા કેટલું છે? 2 - 3 છે કે નહીં? અને B ના યામ આપી દીધા છે 1 અને કેટલા આપ્યા છે? 4 આપ્યા છે. તો બિંદુ A ના યામ શોધો. A ના યામ કોણ હોય બેટા? અહીંયા A ના યામ મેં કયા લખ્યા હતા? તમે મને કોઈ કહેશો? હા, A ના યામ મેં કયા લખ્યા હતા? અહીંયા આ A ના યામ, તો A ના યામ શું લખ્યા હતા? x1 અને y1. તો અહીંયા A ની જગ્યાએ હું અહીંયા કૌંસમાં x1 અને y1 લખી શકું? હા, કારણ કે આપણે શોધવાના છે. ઓકે, તો અહીંયા આપણે મધ્યબિંદુનું સૂત્ર વાપરીશું. તો મધ્યબિંદુનું સૂત્ર કેમ વાપરીશું? કારણ કે અહીંયા જો આ વર્તુળનું કેન્દ્ર છે અને મધ્યમાં છે, એટલે મધ્યબિંદુનું સૂત્ર વાપરીએ એટલે કે અહીંયા લખું છું મધ્યબિંદુ બરાબર અહીંયા શું લખું છું? બોલો તો, x1 + x2 છેદમાં 2 અને y1 + y2 છેદમાં 2. હવે મધ્યબિંદુના યામ કેટલા આપી દીધા છે બેટા? મધ્યબિંદુ બરાબર મધ્યબિંદુની કિંમત કેટલી આપી દીધી છે? 2 અને -3. 2 અને -3 આપી દીધી છે. ઓકે, તો x1 અહીંયા જોજો, આ x1, આ y1, આ x2 અને આ y2. x1 તો આપણે શોધવાના છે, તો x1 ની જગ્યાએ આપણે x1 જ મૂકીએ છે. x2 કેટલા આપ્યા છે? 1. કેટલા આપ્યા છે? 1. છેદમાં કેટલા લખું છું? 2. y1 એ આપણે શોધવાના છે, તો y1 ને y1 ની જગ્યાએ લખું છું. અને y2 કેટલા આપ્યા છે? ઓકે, સોરી, x1 y1 x2 અને y2. ઓકે, અહીંયા કેટલા આપ્યા છે? 4 છેદમાં 2. હવે તમે ખાસ જોજો, અહીંયાથી દાખલામાં ટ્વિસ્ટ છે, ભૂલી ના જતા. આ જે કિંમત જવાબ મળી છે ને, એ x યામની કિંમત મળી છે, x નું મધ્યબિંદુ મળ્યું છે, અને આ જે કિંમત મળી છે ને એ y નું મધ્યબિંદુ મળ્યું છે. તો x નું મધ્યબિંદુ x ની કિંમત સાથે સરખાવી દઈએ અને y નું મધ્યબિંદુ y ની કિંમત સાથે આપણે શું કરી નાખીએ? તો કે સરખાવી નાખીએ, એટલે આપણને જવાબ મળી જશે. જેમ કે અહીંયા આ x નું મધ્યબિંદુ છે, એને હું અહીંયા લખું છું 2 બરાબર x ની કિંમત લખી નાખું x1 + 1/2 અને y નું મધ્યબિંદુ લખું છું -3. જો અહીંયા બરાબર છે એટલે બરાબર, અને અહીંયા લખી નાખું છું y1 + 4/2. આ છેદમાં જશે, સામેની બાજુ જાય તો અંશમાં, તો કયા સંબંધમાં જશે? ગુણાકારના સંબંધમાં. તો 2 × 2 એટલે કેટલા થઈ જશે? 4. કેટલા થઈ જશે? 4 બરાબર x1 + 1. આ પ્લસ પેલી બાજુ જાય તો 4 માંથી 1 જાય તો 3. તો આપણને x1 ની કિંમત મળી ગઈ બેટા. હા, હવે આપણે શેની શોધવાની છે? y1 ની. તો વિડીયો અહીંયા જે છે જોવે છે ને ઓનલાઈન, એ સ્ટોપ કરી નાખે અને મને આની કિંમત જે રીતે મેં અહીંયા શીખવાડી છે રીત, એ જ રીતે તમારે ગણવાની છે. જો તમે સાચા હોય તો તમારી અહીંયા સુધીની મહેનત કેવી છે? સાચી. ઓકે, વિડીયો ખાલી જોવાથી તમને ગણતરી આવડી જશે નહીં. આ ફેક્ટ વસ્તુ છે.
ગણિત વિષય ગણવાનો છે, ગોખવાનો છે નહીં. સમજ્યા? હવે 2 નો ગુણાકાર અહીંયા કરું તો 2 તરી કેટલા થઈ જાય? 6 થઈ જાય. અહીંયા કેટલા વધ્યા? y1 પ્લસ 4. આ પ્લસ 4 પેલી બાજુ જશે તો કેવા થઈ જશે? માઇનસ થઈ જશે. તો માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા થઈ જશે? -10. આપણને શેની કિંમત મળી ગઈ? y1 ની કિંમત મળી ગઈ. આમ x1 ની કિંમત 3 અને y1 ની કિંમત -10 મળે છે. કેવી મળે છે? 10 મળે છે. દાખલા નંબર જોઈએ, ત્રીજું. બિંદુઓ. હવે જે છે આ દાખલાઓ 3 માર્ક્સની અંદર શરૂ થાય છે. બિંદુઓ, ચલો આને પણ આપણે 3 માર્ક્સમાંની જગ્યાએ 2 માર્ક્સમાં લઈએ તો કંઈ વાંધો નથી. બિંદુઓ 4, -1 અને -2, -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના આપણે શું કરવાના છે? યામ શોધવાના છે. જો ત્રિભાગ બિંદુઓના યામ કીધા હોય ને તો આ રીતે કરવાનું. અહીંયા જોજો, જેમ કે માની લો કે અહીંયા આ એક રેખાખંડ છે. શું છે? રેખાખંડ છે. એને હું કરી દઉં A, અહીંયા નામ આપી દઉં B છે. હવે A ના યામ કેટલા છે બેટા? 4 -1 અને B ના યામ અહીંયા લખી નાખું છું -2 -3. હવે આના આપણે કેટલા ભાગ કરીશું? 3 ભાગ કરીશું. 3 ભાગ એટલે કે આવી રીતે હું 3 ભાગમાં એને વહેંચી નાખું. એક અહીંયા ભાગ પાડું અને એક અહીંયા ભાગ પાડું. જો 3 ભાગ થઈ ગયા. આ A છે, આ B છે, આને હું C નામ આપી દઉં, આને હું D નામ આપી દઉં. ઓકે, 3 ભાગ થઈ ગયા. એક થઈ ગયો AC, એક થઈ ગયો CD અને એક થઈ ગયો DB. 3 ભાગ થઈ ગયા. હવે માની લો કે અહીંયા આ ભાગ છે ને એને હું એક ભાગ રાખું, અલગ ભાગ રાખું અને આ 2 ભાગને ભેગા રાખું. એટલે કે આના એક ભાગ રાખું, અહીંયા આને 2 ભાગ રાખું. તો આ તમારું શું બની ગયું? M1 અને આ તમારો શું બની ગયો? M2. તો x1 બરાબર, હવે આપણે ડિટેલ કરીએ આ બધા કિંમત. તો x1 બરાબર કેટલા લખું? 4, y1 બરાબર -1, x2 બરાબર -2 અને y2 બરાબર -3. m1 બરાબર 1 અને m2 બરાબર 2 થઈ ગયા. સમજ્યા? હવે આની આપણે કિંમત મૂકીએ તો સૂત્ર કયું બેટા લાગશે? m1 m2 કયું સૂત્ર લાગશે? વિભાજનનું સૂત્ર લાગશે. તો વિભાજન બરાબર આપણે લખીએ છીએ, વિભાજન બરાબર શું લખીએ છીએ? તો કે mx પ્લસ mx ના છેદમાં m1 પ્લસ m2 અને અહીંયા શું લખીએ છીએ? માય પ્લસ માય છેદમાં કેટલા લખું છું? 2. સોરી, m1 પ્લસ m2 અહીંયા કેટલા લખી નાખું છું? 12, 21 અને અહીંયા 12, 21. ઓકે, કિંમતના હવે કૌંસ આપણે પેલા એમાં મૂકીએ સૂત્રમાં. ચલો, આટલું આવડે ને બેટા એટલે તમારો દાખલો 3 માર્ક્સ પાકા, 2 માર્ક્સ પાકા થઈ જાય. ઓકે, ચલો, m કેટલા છે? m1 1 ગુણ્યા x2 કેટલા છે? -2. m2 કેટલા છે? 2. x1 કેટલા છે? 4 ના છેદમાં m1 1 છે ને m2 કેટલા છે? 2. એવી જ રીતે m1 1, y2 કેટલા છે? -3. એવી જ રીતે m2 પાછા કેટલા છે? 2 અને y1 કેટલા છે? -1 છેદમાં 1 વત્તા 2. ચલો, અહીંયા સુધી ખબર પડી. હવે આપણે ગુણાકાર કરવાનો છે, જેનો જેનો થાય. જેમ કે આ બંનેનો ગુણાકાર થાય તો 2 એકા 2 પણ કેવા? માઇનસ. અને 4 દુ, આ જો અહીંયા પ્લસ છે તો પ્લસ, અને 4 દુ 8. અહીંયા 2 વત્તા 1 એટલે કેટલા થઈ જશે? 3 થશે કે નહીં? ત્યાર પછી 3 એકા 3 પણ કેવા? માઇનસ. અને 2 એકા 2. હવે જો અહીંયા આ 2 વચ્ચે પ્લસની નિશાની છે, આ બંને વચ્ચે પ્લસની એટલે અહીંયા પ્લસ અને અહીંયા 2 એકા 2 પણ કેવા? -2 અને છેદમાં કેટલા લખી નાખો છો? 3. હવે જોજો અહીંયા શું થશે? હવે અહીંયા શું થશે જોજો. તો કે ભાઈ
આ બંને છે 6 માઇનસ 2 એટલે સોરી 8 માંથી કેટલા જશે -2 એટલે કેટલા આવશે 6 કેટલા આવશે 6 ના છેદમાં 3 એટલે 3 દુ 6 એવી જ રીતે અહીંયા પ્લસ માઇનસ માઇનસ એટલે -3 -2 છેદમાં 3 એટલે કેટલા થશે -5 ના છેદમાં 3 એટલે અહીંયા જે આપણને સી ના યામ મળે છે એ કેટલા મળે છે 2 -5 ના છેદમાં 3 એટલે અહીંયા લખીશું 2 -5 ના છેદમાં 3 મળે છે. એવી જ રીતે હવે આપણે કોના યામ શોધવાના છે ડી ના. હવે જો મારે ડી ના યામ શોધવા હોય બેટા તો હું કયા સૂત્રનો ઉપયોગ કરે મને કોઈ કહેશે મધ્ય બિંદુનું. આ ડી કોની વચ્ચે આવેલો છે સી અને બી ની વચ્ચે આવેલો છે તો મધ્ય બિંદુનું સૂત્ર ઉપયોગ કરી અને તમે એની અંદર કિંમત મૂકી દો એટલે ના આવડી જાય. તો અહીંયા શું લખવાનું સીડી નું મધ્ય બિંદુ બરાબર શું લખવાનું છે x1 + x2 ના છેદમાં 2 અને y1 + y2 ના છેદમાં 2. હવે x1 અહીંયા કેટલી કિંમત લખશો તમે મને કોઈ કહેશો હે x1 કેટલી લખશો તો કે 2 પ્લસ x2 કેટલા લખશો -2 છેદમાં કેટલા લખશો 2. y1 કેટલી લખશો ભાઈ -5 ના છેદમાં કેટલા લખશો 3 લખશો વત્તા y2 કેટલા લખશો y2 -3 ના છેદમાં કેટલા લખશો અહીંયા 2 લખશો. હવે અહીંયા જોજો ખાસ એક વસ્તુ પ્લસ માઇનસ માઇનસ એટલે 2 માઇનસ કેટલા થઈ જશે 2 છેદમાં 2 2 માંથી 2 જાય તો 0 0 ના છેદમાં 2 એટલે આ જવાબ તો 0. એક તો તમને 0 મળી ગયો. હવે અહીંયા જે કિંમત મળે છે ને એમાં થોડું તમારે ધ્યાન આપવું પડશે. અહીંયા કઈ ના હોય તો કેટલા હોય બેટા 1 એટલે ચોકડી ગુણાકાર કરીએ તો 5 એકા 5 ઓકે. પછી અહીંયા પ્લસ માઇનસ માઇનસ 3 તરી 9 અને છેદમાં કેટલા થશે 3 અને એના ભાગ્યા પાછા કેટલા થશે 2. આ છેદની સંખ્યા છેદમાં આવે એટલે ગુણાકારના સંબંધમાં જાય એટલે 3 દુ કેટલા થઈ જશે 6. અહીંયા આ બંનેનો સરવાળો થશે માઇનસ માઇનસ પ્લસ 9 + 5 એટલે કેટલા થશે -14 અને છેદમાં 6 એટલે અહીંયા તમે આના ભાગ ચલાવો તો આના અડધા કરો તો 7 અને આના અડધા કરો તો 3 એટલે અહીંયા તમને જવાબ મળ્યો -7 ના છેદમાં 3. ખૂબ સહેલો દાખલો હતો પણ થોડી જો પ્રેક્ટિસ હોય તો તમને આ જવાબ આવડી જાય. હું હજુ કહું છું જે પણ લોકો ઓનલાઈન વિડીયો જોવે છે એમને એક સલાહ છે મારી બરાબર. અને સલાહ એવી છે કે કોઈ દિવસ ગણિતના ઓનલાઈન તમે વિડીયો જોતા હોય મને કંઈ વાંધો નથી, ખૂબ સારી બાબત છે કે તમે મહેનત કરી રહ્યા છો, પરંતુ તમારે એને ચોપડીમાં નોટમાં જોડે લઈને બેસવું પડશે અને ગણતરી કરવી પડશે. શરૂઆત કરીએ છીએ નવા દાખલાની અંદર જેની અંદર અહીંયા કીધું છે કે બિંદુઓ 1 5 2 3 અને -2 -11 સમરેખ છે કે નહીં તે નક્કી કરવાનું છે. સમરેખનો મતલબ શું થાય તો કે દરેકની કિંમત સરખી છે કે નહીં એ તમારે નક્કી કરવાનું છે. ઉદાહરણ તરીકે હું તમને એક વસ્તુ સમજાવું. માની લો કે આ એક ત્રિકોણ છે જેનું અહીંયા A B અને C નામ આપ્યું છે. તો આ AB નું માપ, BC નું માપ અને AC નું માપ આ ત્રણેયનું જો માપ સરખું હોય ને તો એને સમરેખ કહેવાય. શું કહેવાય? સમરેખ તરીકે પણ તમે એને ઓળખી શકો છો. તો અહીંયા આ પહેલી જે કિંમત છે ને એ નામ આપી દઉં. શું નામ આપી દઉં? A. ની કિંમત કેટલી છે? 1 અને 5. B ની કિંમત કેટલી છે? 2 અને 3. અને C ની કિંમત કેટલી છે? -2 અને -11 છે. તો આને હવે આપણે નામ આપી દઈએ બેટા. x1 બરાબર કેટલા કહી દઉં? બોલો 1. y1 બરાબર 5.
x2 બરાબર 2, y2 બરાબર 3, x3 બરાબર -2 અને y3 બરાબર -11 છે. ઓકે, હવે આપણે પહેલા શેના યામ શોધીએ? AB ના. તો આ A છે, આ B છે ને C છે, તો પેલા AB નું અંતર શોધી લઈએ, હે ને? તો અહીંયા AB ના યામ શોધીએ તો અહીંયા શું લખું છું? AB બરાબર શું લખી નાખું છું? AB બરાબર શું લખું છું? વર્ગમૂળની અંદર x2 - x1 આખાનો વર્ગ વત્તા y2 - y1 એનો પણ શું થશે? વર્ગ થશે. હવે તમે જોજો અહીંયા x2 કેટલા છે? તો કે 2 માઇનસ x1 કેટલા છે? 1 એનો વર્ગ, y2 કેટલા છે? 3 માઇનસ 5 એનો શું છે? વર્ગ. 2 માંથી 1 જશે તો 1 એનો વર્ગ, 5 માંથી 3 જશે તો 2 એનો પણ શું થશે? વર્ગ થશે. જો કઈ ભૂલ ના થતી હોય ગણતરીની અંદર. ગણતરીમાં ભૂલ ના થતી હોય એટલું ખાસ જોજો. x2 - x1 y2 - y1 એનો વર્ગ. એવી જ રીતે કમ્પ્લીટ જ છે. 2 માંથી 1 જાય તો 1 નો વર્ગ અને 5 માંથી 3 જાય તો -2 નો વર્ગ. કેટલો થશે? -2 નો વર્ગ. તો અહીંયા આપણને કેટલી રીતે લખીશું કે 1 નો વર્ગ 1 અને 2 નો વર્ગ કેટલો થશે? 4. બંનેનું કાઢીશું એટલે કેટલા થઈ જશે? અહીંયા 5. આ શેનું માપ મળ્યું આપણને? AB નું માપ મળ્યું. શેનું માપ મળ્યું? AB નું માપ મળ્યું. કેનું માપ મળ્યું? AB નું માપ મળ્યું. એવી જ રીતે આપણે હવે શેનું માપ શોધવાનું છે? BC નું માપ શોધવાનું છે. તો BC ની આપણે વર્ગ લંબાઈ લખીએ તો ત્યાં આપણે જો મોટામાંથી નાની કિંમત બાદ કરતા હતા તો અહીંયા શું લખવાનું? x3 - x2 એનો વર્ગ લખું કે નહીં? અને અહીંયા y3 - y2 એનો વર્ગ લખું કે નહીં? x3 કેટલા છે? -2, આ સૂત્રના માઇનસ, અને x2 ની કિંમત કેટલી છે? 2, એનો શું થશે? વર્ગ, વત્તા y3 કેટલા છે? -11, આ સૂત્રના માઇનસ, અને આ કેટલા છે? 3, એનો શું છે? વર્ગ. જેથી કરીને આ માઇનસ માઇનસ શું થશે? પ્લસ, એટલે કેટલા થશે? -4 નો વર્ગ વત્તા અહીંયા માઇનસ માઇનસ પ્લસ કેટલા થશે? માઇનસ માઇનસ પ્લસ, એટલે કેટલા થશે? -14, એનો શું થશે? વર્ગ. જેથી કરીને આનો વર્ગ કરીએ તો 16 અને 14 નો વર્ગ કરો તો 14 નો વર્ગ કરો જો કેટલું થાય છે? 14 ગુણ્યા 14 કરો, ના ખબર પડે તો બરાબર 196. ટોટલ કરો જો 196 વત્તા 16 એટલે કેટલા થશે? 196 વત્તા 16, હા 200 કેટલા થશે? 12. હવે આ શેનું માપ મળ્યું? BC નું. હવે તમે આની અંદર જોઈ શકો છો કે પહેલી બે કિંમતો કેવી છે? સમરેખ છે નહીં. કેવી નથી? સમરેખ છે નહીં. તો ત્રીજી બાજુ સમરેખ હોવાની નથી. હવે જો ત્રણેયની કિંમત સરખી હોય ને તો એને આપણે કેવું કહી દઈશું તું કે એ કેવી બિંદુ છે? તો કે સમરેખ બિંદુઓ છે. કેવા બિંદુઓ છે? સમરેખ બિંદુઓ છે. એવું આપણને શું મળી જશે? તો કે જવાબ મળી જશે. અહીંયા ક્યાંય પણ ભૂલ ના હોય આપણને એ વસ્તુનું ખાસ જોવાનું છે. કારણ કે અહીંયા તમે જોઈ શકો છો કે x2 - x1 એનો વર્ગ વત્તા y2 - y1 એનો શું છે? વર્ગ. x2 2 છે અને y1 ઓકે x2 - x1 એટલે 2 - 1. ઓકે, કઈ ભૂલ નથી. કોઈ પણ હોય તો મને કહેતા રહેજો. ત્યાર પછી જોઈએ છે દાખલા નંબર આપણને દાખલા નંબર AC નું શોધવાની જરૂર જ નથી. AC નું શોધવાનું જરૂર જ નથી. એનું કારણ તમને કહી દઉં. કારણ કે બે સરખા મળ્યા જ નથી તો ત્રીજું સરખું મળે કે ના મળે આપણે સમરેખ નથી એમ જ કહી દેવાનું છે. અને જો ત્રણેયના સરખા મળે તો આપણે કહી દઈશું કે બિંદુઓ કેવા છે? તો કે સમરેખ બિંદુઓ છે. ઓકે, અહીંયા શું કીધું છે?
જે 2 - 5 અને -2 - 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધવાનું છે. જુઓ અહીંયા આ દાખલાને સમજવો થોડો સહેલો નથી, એટલા માટે હું તમને એક પેટર્ન દાખલો શીખવાડું છું. માની લો કે અહીંયા એક x બિંદુ છે બેટા. કયું બિંદુ છે? x બિંદુ છે. y ની કઈ વાત નથી કરી તો ત્યાં આપણે કેટલા લખી દઈશું? 0. ઓકે. હવે અહીંયા કીધું છે કે બંને 2 - 5 અને -2 અને 9, આને હું નામ આપી દઉં a ના યામ, તો a ના યામ આપી દઉં 2 અને -5 અને b ના યામ આપી દઉં -2 અને 9. આ બંને જે છે ને એટલે કે a અને b થી સમાન અંતરે હોય એટલે કે એક અહીંયા બિંદુ લઈ લઉં છું, એક અહીંયા બિંદુ લઈ લઉં છું અને આ બંનેનું અંતર અહીંયાથી અહીંયાનું કેવું છે? સમાંતર. a ના યામ લખી નાખું અહીંયા, તો a ના યામ કેટલા લખી નાખું છું? 2 અને -5 અને b ના યામ લખી નાખું છું અહીંયા -2 અને 9 લખી નાખું છું. શું લખી નાખું છું? -2 અને 9 લખી નાખું છું. હવે તમે જોજો કે આપણે અહીંયા x ની જગ્યાએ શું હોઈ શકે છે. તો આને હું નામ આપી દઉં છું m. શું નામ આપી દઉં છું? m. તો આ શું થઈ ગયું? am અને આ શું થઈ ગયું? bm. તો આ am માટે આ x1 હશે અને આ y1 હશે, અને આ am માટે આ x2 હશે અને આ y2 હશે. એવી જ રીતે આ bm માટે આ x1 હશે અને આ શું હશે? y1 હશે. એટલે આપણે શું કરીએ છીએ? am બરાબર bm અને એનો શું લઈ લઈએ છીએ? વર્ગ. વર્ગ કેમ લીધો? તો વર્ગ એટલા માટે લીધું કારણ કે આપણે આગળ વર્ગમૂળની નિશાની મૂકવાની જરૂર પડશે નહીં, એટલા માટે અહીંયા આપણે વર્ગ લઈ લીધો. હવે અહીંયા અંતર કીધું છે તો અંતર સૂત્રનો ઉપયોગ કરીશું, પણ કેટલી વાર? 2 વાર. એક am માટે ને એક bm માટે. તો મને કરાવજો વર્ગમૂળમાં x2 - x1 એનો શું થશે? વર્ગ વત્તા y2 - y1 એનો શું થશે? વર્ગ બરાબર. અહીંયા પણ x2 - x1 એનો વર્ગ વત્તા y2 - y1 એનો શું થશે? વર્ગ. હવે અહીંયા શું થશે જોજો ખાસ, તો કે ભાઈ અહીંયા x2 કોણ છે? x માઇનસ x1 કેટલા છે? 2 એનો શું છે? વર્ગ વત્તા y2 તો 0 છે, માઇનસ y1 કેટલા છે? -5 એનો વર્ગ બરાબર. x2 કેટલા છે? તો કે x છે કે નહીં? x માઇનસ y1 કેટલા છે? સોરી x2 - x1 છે અહીંયા. x1 કેટલા છે? તો કે -2 એનો વર્ગ વત્તા y2 0 છે અને y1 છે 9 એનો વર્ગ. હવે તમે જોજો અહીંયા x - 2 નો વર્ગ એટલે શેનો ઉપયોગ થશે? ત્યાં નિત્યસમ. કયા નિત્યસમનો ઉપયોગ થશે? a² + b². તો એને મેં શીખવાડી હતું, એક સિમ્પલ ટ્રીક હતી, ખબર છે? x - 2 એનો વર્ગ હોય તો પેલા x નો વર્ગ કરી દેવાનો, માઇનસ 2 દુ 4, 4 ગુણ્યા x એટલે કેટલા થઈ જાય? 4x વત્તા અહીંયા તો હંમેશા પ્લસ જ આવશે અને અહીંયા છેલ્લે x નો 2 નો વર્ગ કરી નાખવાનો 4. ત્યાર પછી અહીંયા પણ જુઓ આ માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ. એટલે x + 2 એનો વર્ગ કરવાનો, તો પહેલાનો વર્ગ કરી નાખવાનો, છેલ્લાનો વર્ગ કરી નાખવાનો. છેલ્લે તો અહીંયા પ્લસ જ મૂકવાનો. જો અહીંયા માઇનસ હોય તો માઇનસ અને અહીંયા પ્લસ હોય તો પ્લસ. અહીંયા 2 દુ 4, 4 ગુણ્યા x એટલે કેટલા થશે? 4x. પતી ગયું. નિત્યસમનો ઉપયોગ થઈ ગયો. ચલો તો અહીંયા શું લખીશું? x નો વર્ગ માઇનસ 4x વત્તા 4 વત્તા માઇનસ માઇનસ પ્લસ એટલે 5 નો વર્ગ કરું તો કેટલા થઈ જશે? 25 બરાબર. અહીંયા માઇનસ માઇનસ પ્લસ એટલે x નો વર્ગ વત્તા કેટલા થશે? 4x વત્તા 4. જો અહીંયા નિત્યસમ બનાવીને જ આપી દીધો છે તમને. અને -9 નો વર્ગ કેટલો થઈ જશે? 81. હવે તમારે અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે પણ આપણને સરખી કિંમત હોય ને બરાબરની નિશાની હોય
આ બાજુ પ્લસ હોય, આ બાજુ પ્લસ હોય, તો એ બંને કિંમતો શું થઈ જાય? દૂર થઈ જાય. જેમ કે અહીંયા +4, અહીંયા +4. કેમ સાહેબ દૂર કરી? ખબર ના પડી. x² બરાબર x² હોય તો ઉડાડ્યું કેમ આવી રીતે? તો જુઓ, ના ઉડાડું ને તો આ પ્લસ બરાબરની આ બાજુ આવી જશે તો માઇનસ, તો x² માઇનસ x² તો એ દૂર થઈ જશે. તો જ્યારે સરખી નિશાની હોય ને તો ઉડાડી દેવાનો, પરંતુ જો વિરુદ્ધ નિશાની હોય તો ઉડાડાય નહીં. જેમ કે આ બાજુ -4x અને આ બાજુ +4x, તો હું ઉડાડી શકું? ના, કારણ કે આ પ્લસ આ બાજુ આવી જશે તો માઇનસ, અથવા તો માઇનસ આ બાજુ આવી જશે તો પ્લસ થઈ જશે. તો 4x ને 4x 8x થયું અને તમે તો ઉડાડી મેલ્યું. તો હમ यहाँ पर गलत हो सकते हैं, है ना वालिडाओ? આવી ભૂલ ના કરતા રાજા. શું કીધું? તો આ બાજુ કેટલા વધ્યા? -4x વત્તા કેટલા વધ્યા? 25. અને આ બાજુ કેટલા વધ્યા? 4x વત્તા 81. પ્લસ આ બાજુ આવી જાય તો -4x માઇનસ 4x બરાબર 81 માંથી કેટલા કાઢવાના ભાઈ? 25 કાઢવાના. તો માઇનસ માઇનસ પ્લસ કેટલા થાય? -8x. અને આમાંથી 81 માંથી 25 કાઢો તો 56 વધે. કેટલા વધે? 56. x ના કરતા બનાવો તો 56 ના છેદમાં કેટલા જાય? 8. પણ કેવા? તો 8 સિત્તા x ની કિંમત મળી -7. છે કે નહીં દાખલો? 3 માર્ક્સ મળે કે ના મળે આના? તો પછી તાન આવી રીતે સરસ મજાનું જે છે આપણે આ ચેપ્ટર ગણવાનું છે. અને જે પણ વિદ્યાર્થી મિત્રો જે આપણા વિડીયો જોવે છે એમને ખબર પડી હોય અહીંયા સુધી, તો અમારી ચેનલને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો. ચલો, નવો દાખલો જોઈએ છે. શું કીધું છે? કે બિંદુઓ P -2 -3 અને Q 10 y વચ્ચેનું અંતર 10 એકમ હોય તો y ની કિંમત શોધો. y ની કિંમત શોધવાની છે. જો અહીંયા આપણે આંકડાશાસ્ત્રની અંદર ખૂટતી આવૃત્તિ શોધતા હતા ને, એવી જ રીતે અહીંયા પણ આપણે ખૂટતી આવૃત્તિ શોધવાની છે. અહીંયા તમને અંતર આપી દીધું છે કે ભાઈ 10 છે. શું છે? 10 છે. કેટલું છે? 10 છે. ઓકે, હવે અહીંયા તમે જોજો, અહીંયા x1 બરાબર કેટલા છે? 2, y1 બરાબર -3, x2 બરાબર 10 અને y2 બરાબર y. અને અંતર આ PQ નું અંતર, એ PQ નું અંતર કેટલું આપી દીધું છે ભાઈ? તો 10 આપી દીધું છે. આપણે શોધવાનું શું છે? તો કે y શોધવાનું છે. શું શોધવાનું છે? y શોધવાનું છે. ઓકે, તો અહીંયા 10 બરાબર હું અહીંયા PQ લખી શકું બેટા? કેમ PQ લખ્યું? કારણ કે આ PQ છે એનું અંતર શોધવાનું છે. એટલે બંને બાજુ હું શું લઈએ? આગળના દાખલાની જેમ વર્ગ લઈએ. જો અહીંયા વર્ગ લેતા ન આવડ્યો અને એ મગજમાં લાઈટ ના થઈ તો અહીંયા તમારો દાખલો ખોટો. અહીંયા આનોય વર્ગ લઈશું ને આનોય વર્ગ લઈશું, કારણ કે આપણે વર્ગમૂળ લેવું નથી. તો અહીંયા આપણને 10 નો વર્ગ કેટલો થઈ જશે? 10 નો વર્ગ બરાબર x2 - x1 એનો શું થશે? વર્ગ વત્તા y2 - y1 એનો પણ શું થશે? વર્ગ. 10 નો વર્ગ કેટલો લખું? 100. x2 ની કિંમત કેટલી છે? 10. x1 ની કિંમત 2 એનો વર્ગ વત્તા y2 ની કિંમત કેટલી છે? y1 ની કિંમત છે -y. કેટલી છે? -y. સોરી, ઉભા રહેજો. -3 છે. કેટલી છે? -3 એનો શું છે? વર્ગ. તો અહીંયા 10 નો વર્ગ 100 બરાબર 10 માંથી 2 જાય તો 8. 8 નો વર્ગ 64 પ્લસ અહીંયા જોજો ભૂલ ના થાય, માઇનસ માઇનસ પ્લસ, એટલે y +3 એનો શું કરવાનો છે? વર્ગ. આ 64 ને પેલી બાજુ મોકલી દઉં તો શું થઈ જશે રાજા? માઇનસ. તો 100 માંથી 64 જાય તો કેટલા વધે?
36, તો અહીંયા કેટલા લખી નાખું 36 બરાબર અહીંયા શું વધ્યું y + 3 નો વર્ગ વધ્યો નિત્યસમ ઉભા રહો અહીંયા લખવાનું સ્ટોપ કરો નિત્યસમનો ઉપયોગ કરીને મને આનો જણાવો પહેલાનો વર્ગ એમને એમ જે નિશાની હોય એમને એમ છેલ્લાનો વર્ગ એમને એમ નિશાની એમને એમ ઓકે નિશાની પ્લસ જ 2 તરી 6 અને 6 ગુણ્યા y એટલે કેટલા થાય 6y થઈ ગયો નિત્યસમ પૂરો હવે શું કરીશું તો આ +36 આ બાજુ લાવી દઈશું તો માઈનસ તો y નો વર્ગ વત્તા 6y પ્લસ 9 માઈનસ કેટલા થઈ જાય 36 બરાબર 0 36 માંથી 9 કાઢો 36 માંથી 9 કાઢો 27 વધે તો y નો વર્ગ વત્તા 6y માઈનસ કેટલા થશે 27 બરાબર 0 હવે આ કયા દાખલાની જેમ આઈને ઉભું રહ્યું બીજા ચેપ્ટરના કયો દાખલો બહુપદીના શૂન્યો શોધવા વાળું આવી ગયું પહેલાનો ને છેલ્લાનો ગુણાકાર કરો તો 27 ના તમારે એવા ભાગ પાડવાના રાજા કે બાદ બાકી કરીને તમારે કેટલા આવવા જોઈએ 6 9 દુ 18 અને 9 તરી 23 9 માંથી 3 કાઢો તો 6 આવી જાય છે કે નહીં ચલો પહેલી સંખ્યા એમને એમ નિશાની એમને એમ છેલ્લી સંખ્યા એમને એમ નિશાની એમને એમ પહેલા કેટલા મૂકીશું 9y કેટલા મૂકીશું 9y પ્લસ માઈનસ પછી કેટલા મૂકવાના છે 3y આમાંથી કોમન શું નીકળશે y તો અહીંયા શું વધ્યું y પ્લસ 9 આ કૌંસને ફરીથી અહીંયા મૂકશો y પ્લસ 9 અને આ કૌંસમાં આવી જશો તો y કૌંસની અંદર જતા રહ્યા તો -3 કૌંસની ક્યાં જતા રહ્યા બહાર તો અહીંયા શું લખવાનું છે y -3 બરાબર 0 અને y પ્લસ 9 બરાબર શું લખું 0 માઇનસ આ બાજુ આવી જશે તો પ્લસ થઈ જશે અને અહીંયા કેટલા થઈ જશે -9 કેટલા થઈ જશે -9 બાજુના ક્લાસમાં ઇંગ્લિશ વાળા સર હવે આવે છે એમને ખાલી એટલું કહો કે અવાજ ના કરો બાજુમાં લેક્ચર ચાલે છે ને રેકોર્ડિંગ એ ચાલે છે એમ કહી દે 10મા વાળાનું સહેજ અવાજ ના કરો કે હા હવે આપણે જે છે ચલો આનો જવાબ આપણને કેટલો કાં તો 3 હશે અથવા તો -9 હશે આપણને શેની કિંમત હશે તો કે y ની કિંમત હશે કેની કિંમત હશે y ની કિંમત હશે એવી જ રીતે આપણે જોઈએ છે નવો દાખલો જેમાં કીધું છે x y એ બિંદુઓ જો એ શબ્દ આવે ને એ શબ્દ એટલે એલર્ટ થઈ જવાનું આમ એ કાતિયા હે ને શું થઈ જવાનું એલર્ટ એ શબ્દ આવે ને એટલે સમજી લેવાનું કે અહીંયા કંઈક આપણને ધમકી ભર્યો પ્રશ્ન પૂછ્યો છે શું પૂછ્યો છે ધમકી ભર્યો અહીંયા આપણને પ્રશ્ન પૂછ્યો છે બિંદુઓ 3 6 અને -3 4 થી સમાન અંતરે છે કોણ x અહીંયા જોજો હું શીખવાડું એ પ્રમાણે શીખજો નહીતર નહીં આપણે અહીંયા શું લખું છું x y જો x y એ બિંદુઓ અહીંયા હું નામ આપી દઉં છું એ 3 6 અને -3 4 થી કેવા અંતરે છે સમાન અંતરે છે હવે રકમ સમજાઈ શું કીધું છે બિંદુ x y એ બિંદુઓ 3 6 અને -3 4 થી સમાન અંતરે છે એટલે આને હું am નામ આપી દઉં અને આને નામ આપી દઉં bm નામ આપી દઉં શું નામ આપી દઉં bm નામ આપી દઉં અને અહીંયા હું લખી નાખું છું -3 અને 4 આ દાખલો કોના જેવો બનશે રાજા ખબર છે સેમ ટુ સેમ આના જેવો દાખલો રેડી હે પણ થોડી દાખલાની અંદર કન્ક્લુઝન છે તમે એને તમારે સમજવાનું છે
આપણે જોઈએ છે અહીંયા જોજો, હું હવે થોડી સ્ક્રીન નાની કરું છું કારણ કે મારે આગળ સ્પેસ જોશે એટલા માટે. હવે શું કીધું છે તો આપણે x અને y વચ્ચેનો શું શોધવાનો છે? સંબંધ શોધવાનો છે. તો am બરાબર શું કરી નાખું છું? bm કરી નાખું છું, ને એના ઉપર બંનેનો શું કરી નાખું છું? વર્ગ કરી નાખું છું, જેથી કરીને અહીંયા શું થશે બોલો તો? x2 માઇનસ x1 એનો વર્ગ વત્તા y2 માઇનસ y1 એનો વર્ગ બરાબર ફરીથી x2 માઇનસ x1 એનો વર્ગ વત્તા y2 માઇનસ y1 એનો વર્ગ. હવે આ કિંમત x1 હશે અને y1 હશે, આ કિંમત x2 હશે ને આ y2 હશે. ઓકે, ચલો બોલતા નહીં કોઈ. x2 ની કિંમત કેટલી છે? x કેટલી છે? x કેટલી છે બેટા? x જોજો અહીંયા ભૂલ ના થાય. x માઇનસ x1 ની કિંમત છે 3 એનો વર્ગ વત્તા y2 ની કિંમત છે y માઇનસ y1 ની કિંમત છે 6 એનો વર્ગ. એવી જ રીતે x2 ની કિંમત છે x, x1 ની કિંમત આ સૂત્રના માઇનસ અને x1 ની કિંમત માઇનસ 3 એનો વર્ગ વત્તા y2 ની કિંમત y અને y1 ની કિંમત 4 એનો શું થશે? વર્ગ. હવે મેં નિત્યસમ શીખવાડ્યો ને હમણાં, એવા દોડતા નિત્યસમનો છે ને જવાબ આપી દો. હેડો નિત્યસમ જોજો, હો થોડું લાંબુ થશે એટલા માટે મેં શોર્ટ ટ્રીક શીખવાડી હતી. અહીંયા જોજો શું થશે? x નો વર્ગ માઇનસ હોય તો માઇનસ 2 તરીકે 6 ગુણ્યા x એટલે 6x વત્તા 3 નો વર્ગ 9. હા 9. અહીંયા પ્લસ હતો પ્લસ, અહીંયા y નો વર્ગ, માઇનસ હતો માઇનસ, 6 દુ 12 ગુણ્યા y એટલે 12y વત્તા 6 નો વર્ગ 36. એવી જ રીતે માઇનસ માઇનસ પ્લસ x નો વર્ગ વત્તા 3 દુ 6 ગુણ્યા x એટલે 6x પછી વત્તા 2 તરી 6 વત્તા ઓકે 3 નો વર્ગ કેટલો થશે? 9 વત્તા y નો વર્ગ માઇનસ 2 ચોક 8 ગુણ્યા y એટલે 8y વત્તા 4 નો વર્ગ 16. આવી રીતે નિત્યસમ ગણવું પડે. સમય બચાવવા માટે ટ્રીક કેવી લાગી કહી દો હેડો. જો ટ્રીક જોરદાર હોય ને તો ખાલી જે છે વિડીયોને એક વખત લાઈક કરી દેજો ને તમારા જે પણ યાર જીગરી કલેજા તમે જેને રાજા માનો છો ને બધાને શેર કરી નાખજો અને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો વાલા. હવે જોજો ખાસ એક વસ્તુને અહીંયા તમારે ડિટેલિંગમાં સમજવાની છે. તો કે ભાઈ અહીંયા x નો વર્ગ પ્લસ છે, અહીંયા x નો વર્ગ પ્લસ છે, અહીંયા y નો વર્ગ પ્લસ છે, અહીંયા y નો વર્ગ પ્લસ છે. હવે કોઈ પ્લસ વાળી સિસ્ટમ છે ના. હવે તમે જોજો આ 6 માઇનસ 6x છે બરાબર. અહીંયા 9 પણ ઉડી જશે. ચલો સરસ, વેરી ગુડ, 9 પણ દૂર થઈ ગયા. તો અહીંયા માઇનસ 6x માઇનસ 12y માઇનસ કેટલા છે? 36. એવી જ રીતે અહીંયા 6 પ્લસ અહીંયા 6x માઇનસ 8y પ્લસ 16. હવે આ જેટલા પદ છે ને આ પદ એ બધાને ક્યાં લઈ જઈએ? બરાબરની આ સાઈડ. તો બધાની નિશાની શું થઈ જશે રાજા? બદલાઈ જશે. પ્લસ છે માઇનસ થશે, માઇનસ હોય પ્લસ. તો આ બાજુના તો પોતાની જગ્યાએ જ રાખવાના છે એટલે એમાં કઈ બદલાવ થશે નહીં. પણ આ બાજુ જે પ્લસ આ બાજુ આવી ગયા તો માઇનસ, આ માઇનસ હતો પ્લસ થઈ ગયા, ના પ્લસ હતો માઇનસ બરાબર 0. આટલે સુધી પહોંચી ગયા તો દાખલો પૂરો જ છે, સમજી લેજો. હવે કશું જ નથી કરવાનું. તમે જોજો આ માઇનસ 6x આ માઇનસ 6x એટલે કેટલા થશે? માઇનસ 12x. આ 12y પ્લસ 8y સોરી આ 12y માઇનસ 8y પ્લસ તો માઇનસ પ્લસ માઇનસ શું થશે? માઇનસ પ્લસ માઇનસ. તો 12y માંથી 8y જાય તો કેટલા વધે?
4y મોટી આગળ જે નિશાની હોય મૂકી દેવાની અને 36 માંથી કેટલા કાઢવાના 16 કે વધા ઓકે 36 માંથી કેટલા કાઢવાના 16 તો કેટલા વધી જાય 20 વધે બરાબર 0 હવે કોઈ દિવસ શું ના હોવું જોઈએ સેકન્ડમાં આ વસ્તુ યાદ રાખે સેકન્ડમાં માઇનસ હોય તો બધાની નિશાની ચેન્જ તો માઇનસ હતો પ્લસ આ પ્લસ હતો સોરી માઇનસ હતો પ્લસ અને આ કેટલા થશે 20 બરાબર 0 બધાને 4 વડે ભાગી નાખે 4 વડે 4 તરી 12 4 ઉડી ગયા અને 4 પંચા 20 તો x પ્લસ y માઇનસ 5 બરાબર 0 માઇનસ આ બાજુ આવી જશે તો પ્લસ થઈ જશે આ x અને y વચ્ચેનો શું થઈ ગયો તો કે સંબંધ થઈ ગયો શું થઈ ગયો x અને y વચ્ચેનો સંબંધ થઈ ગયો સરસ મજાનો દાખલો છે આની અંદર જે છે બોલો 3x શું 3x ની લખવા ઓકે ચલો અહીંયા શું છે તો કે અહીંયા કેટલા લખવાના રહી ગયા છે 3 લખવાના રહી ગયા છે હવે માઇનસ તમે આ બાજુ લાવશો તો એ કંઈ વાંધો છે નહીં અને ખાલી તમે અહીંયા 3x પ્લસ y માઇનસ 5 રાખશો ને તો એ કંઈ ફરક છે નહીં તમે ગમે તેમ લખો તમે અહીંયા સુધી આવ્યા પહોંચ્યા છો એટલે તમને એનું ફળ મળવાનું છે ને મળવાનું જ છે એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં સમજી ગયા આ દાખલાની અંદર ખૂબ ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને ઘણી વખત વાર્ષિક પરીક્ષાની અંદર આ દાખલો જે છે એ પૂછાયેલો છે શું થયેલો છે પૂછાયેલો છે તો અહીંયા નવો દાખલો લઈએ છીએ જેમાં બિંદુઓ -1 7 અને બી ના બિંદુઓ 4 યામ 4 -3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો ખૂબ સહેલો દાખલો વાર્ષિક પરીક્ષાની અંદર અઢળક વખત જે છે આ દાખલો જે છે પૂછાય છે અહીંયા જોજો ખાલી હું રકમ લખાવું ને ખાલી તમે સમજો ને અને પછી સૂત્ર આવડતું એને મૂક્યો ને એટલે આનો જવાબ તમારો પાકો આના એના યામ કહી દો કોના યામ કહી દો એના યામ કહી દો અને બીના યામ કહી દો આ તમારો જવાબ x1 તમે કેટલા લેશો રાજા x1 બરાબર -1 y1 બરાબર 7 x2 બરાબર 4 y2 બરાબર -3 રેખાખંડનું વિભાજન કરે છે એટલે m1 બરાબર અને m2 બરાબર 3 વિભાજનનું સૂત્ર આવડે છે રાજા તો તમને જવાબ આવડે હે તો શું લખું છું વિભાજન બરાબર શું લખવાનું mx પ્લસ mx ના છેદમાં m1 પ્લસ m2 અને અહીંયા શું લખવાનું છે માય પ્લસ માયના છેદમાં m1 પ્લસ m2 અહીંયા કેટલા લખવાના છે 12 21 ઓકે ચલો m1 બોલો તમે જ 2 ગુણ્યા x2 4 m2 3 x1 -1 ના છેદમાં 2 વત્તા 3 m1 2 y2 -3 વત્તા m2 3 અને y1 છે 7 ના છેદમાં 2 વત્તા 3 ચલો હવે ગુણાકાર જેના જોડે જેનો થતો હોય એનો ગુણાકાર કરી નાખીએ 4 ગુણ્યા 2 એટલે 8 3 એકા 3 પણ કેવા પ્લસ માઇનસ ના છેદમાં 5 8 માંથી 3 જાય તો 5 5 ના છેદમાં 5 એટલે 5 એકા 5 ચલો એક જવાબ મળી ગયો ખબર પડી શું કર્યું ચલો આનો જવાબ તમે બોલજો ચલો પ્રિયંકા 3 નો ગુણાકાર 2 જોડે થશે પણ માઇનસ છે તો 3 દુ પ્લસ કે માઇનસ તો અહીંયા લખવાના -6 તો 7 તરી 21 પ્લસ કે માઇનસ પ્લસ ના છેદમાં કેટલા 5 21 માંથી 6 કાઢો 21 માંથી 6 કાઢો તો 15 ના છેદમાં 5 5 તરી તો અહીંયા કેટલો જવાબ આવ્યો 3
તો વિભાજન કરતા બિંદુઓના યામ કેટલા છે? તો અહીંયા લખવાનું વિભાજન કરતા બિંદુઓના યામ બરાબર 1 અને કેટલા મળ્યા? 1 અને 3 છે. કેટલા છે? 1 અને 3 છે. કેટલા છે? 1 અને 3 છે. રાજા ખબર પડે છે ને બેટા બધાને? ઓકે, ચલો નવો દાખલો જોઈએ. દાખલા નંબર જોઈએ છે મસ્ત દાખલો અને ખૂબ સહેલો. શું કીધું છે? જો અહીંયા હું આને નામ આપી દઉં પહેલા એટલે તમને વાંધો આવે નહીં. આને A કહી દઉં, આને B કહી દઉં, આને C કહી દઉં, આને D કહી દઉં. એટલે A ના યામ છે 1 અને 2, B ના યામ છે 4y, C ના યામ છે x y, D ના યામ છે 3 અને 5. એ એક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ હોય તો x અને y શોધો. આવો દાખલો 3 માર્ક્સમાં પૂછી જાય તો પાર્ટી તો બનતી હે. હા સરસ, 100%. આવો દાખલો જો પૂછાઈ ગયો ને તો તમારે તો અંદરથી ડાન્સ કરવાનો કે આના તો માર્ક્સ ક્યાંય નહીં જાય. ચલો ક્રમિક શિરોબિંદુઓ મને લખાવજો. આ A, આ B, આ C, D. ચલો એના યામ લખાવજો 1 અને 2. અહીં ના બેસતા બેટા, થોડા એ નહીં, અહીં બેસી ખુરશીમાં થોડા. પછી B ના યામ લખી નાખો 4 અને y. C ના યામ લખાવો 3 5 x 6 અને D ના યામ છે 3 અને 5. કેટલા છે? 3 અને 5. હવે યહાં પર એક થોડી સી જે ટ્રીક છે કે ભાઈ આ એનો વિકર્ણ દોરી નાખું AB નો, સોરી BD નો, અને આ વિકર્ણ શું થઈ ગયો? AC નો. તો અહીંયા આપણે કેટલા મધ્યબિંદુ શોધવાના? 2 મધ્યબિંદુ શોધવાના. કેવી રીતે? તો કે AC બરાબર શું લખીશું? AC બરાબર મધ્યબિંદુ બરાબર અહીંયા લખું ને, મધ્યબિંદુ બરાબર AC બરાબર શું લખી નાખું? BD લખી નાખું. જો અહીંયા મધ્યમાં છેદે છે અહીંયા, એટલા માટે આપણે મધ્યબિંદુનું. ચલો તો આપણે AC ના યામ લખાવો તો AC માટે શું લખવાનું છે? x1 પ્લસ x2 છેદમાં 2 y1 પ્લસ y2 છેદમાં 2. એવી જ રીતે BD માટે લખાવો તો x1 પ્લસ x2 છેદમાં 2 અને અહીંયા લખું છું y1 પ્લસ y2 છેદમાં 2. આટલું આવડે ને રાજા? હવે કંઈ નહીં કરવાનું, તમારા AC યાદ રાખવાનું. અહીંયા જુઓ AC યાદ રાખવાનું. ચલો આ AC છે તો આને x1 કહો, આને y1 કહો, x2 કહો અને y2 કહો. તો x1 1, y1 સોરી x1 કેટલા છે? 1 અને x2 x. તો 1 વત્તા x ના છેદમાં 2. એવી જ રીતે y1 કેટલા છે? અને y2 તો 2 વત્તા કેટલા લખું? છેદમાં 2. થઈ ગયું? AC નું થઈ ગયું બેટા. હવે શેનું વારો છે? BD નું. તો આને શું કહેશો? x1 અને x1 કહેશો અને આને x2 કહેશો. x1 કેટલા છે? 4. x2 છેદમાં 2. y1 y જ છે તો અને y2 કેટલા છે? 5 ના છેદમાં કેટલા લખી નાખું? 2. હવે દાખલો ઓલમોસ્ટ પૂરો થઈ ગયો છે. મેં તમને એવું આગળ પણ દાખલો શીખવાડ્યો હતો કે આ કિંમત શેની છે? x ની. અને આ કિંમત એ શેની છે? x ના યામની કિંમતો છે. આ બંનેને સરખાઈ નાખું. ત્યાર પછી આ y ની કિંમત અને આ y ની કિંમતને હું શું કરી નાખું છું? સરખાવી નાખું છું. કેમ સરખાવું છું? કારણ કે વચ્ચે શેની નિશાની છે? બરાબરની. તો જોજો હું આ બંનેની કિંમતને પહેલા સરખાવું છું. આ બંનેની કિંમતને ખાસ ધ્યાન આપજો. અહીંયાથી આપણે આ કિંમત લઈએ છીએ તો શું લઈએ છીએ? 1 વત્તા x ના છેદમાં 2 બરાબર અહીંયા કેટલા લઈ લઉં છું? તો કે 4
સોરી એક સ્ટેપ વધારે લખું, ચલો તમને સમજ આવે. અહીંયા કંઈ થતું નથી તો 1 વત્તા એક્સના છેદમાં 2 અને અહીંયા તમે જુઓ 6 વત્તા 2 8 8 ભાગ્યા 2 છે તો 2 ચોક કેટલા થશે 8 તો અહીંયા કેટલા લખી નાખું 4. ખબર પડી કેવી રીતે થયું? ઓકે. એવી જ રીતે અહીંયા કેટલા છે 4 વત્તા 3 7 ભાગ્યા કેટલા છે 2. અહીંયા ભાગ નથી ચાલતો જ નહીં ચલાવવાનો. અને અહીંયા કેટલા છે y પ્લસ 5 ના છેદમાં 2. હવે x ની કિંમત સરખાઈએ. જો આ પહેલી x ની બીજી હોય y ની હોય તો x ની કિંમત સરખાઈએ તો 1 વત્તા x ના છેદમાં 2 બરાબર કેટલા લખું છું 7 ના છેદમાં 2. અને અહીંયા કેટલા લખી નાખું છું ધ્યાનપૂર્વક જોજો. અહીંયા જોજો, અહીંયા કેટલા લખી નાખું છું 4. જો આ બાજુ 4 છે બરાબર. અહીંયા કેટલા લખી નાખું છું y પ્લસ 5 ના છેદમાં 2. હવે જો છેદ સરખા હોય ને તો બેટા એ દૂર થઈ જાય. તમને ખબર ના હોય તો સમજાવી દઉં. છેદ સરખા હોય તો આપણે બરાબરની આ બાજુ હોય તો એને ઉડાડી શકીએ છીએ. ઓકે. તો હવે અંશમાં કેટલા વધ્યા 1 વત્તા x બરાબર કેટલા વધ્યા 7. કેટલા વધ્યા 7. હવે હું x ના કરતા બનાવું તો આ પ્લસ આ બાજુ આવી જશે તો 7 માંથી કેટલા જશે તો કેટલા વધશે 6 વધશે. ખબર પડી? અહીંયા 6 વધ્યા. અહીંયા x ની કિંમત કેટલી મળી બેટા 6. કેટલી મળી 6. હવે y ની કિંમત જો અહીંયા છેદમાં 2 છે નહીં એટલે આપણે ઉડાડી શકીએ ના. તો આ છેદની સંખ્યા અંશમાં જાય તો કયા સંબંધમાં જાય તો 2 નો ગુણાકાર 4 જોડે થાય તો 8. અને અહીંયા શું વધ્યું y પ્લસ 5. આ 5 પેલી બાજુ જશે તો 8 માંથી કેટલા જશે 5 તો કેટલા વધશે તો અહીંયા આપણને કિંમત કેટલી મળી તો કે 3 મળી. એટલે અહીંયા લખવાનું આમ x અને y ની કિંમત અનુક્રમે 6 અને કેટલી મળે છે તો કે 3 મળે છે. આ રીતે સરસ મજાનો છે દાખલો કરવાનો છે કે નહીં? છે ને? આ રીતે સરસ મજાનો જે છે તમારે આ દાખલો ગણવાનો છે. અને મોસ્ટ ટાઈમ એક બીજો પણ દાખલો, જેમ આગળ આપણે એક દાખલો જોયો તો કે એક રેખાખંડ હોય તો એનું ત્રિભાગ બિંદુઓમાં આપણે વિભાજન કરતા હતા. અહીંયા આપણે એને કેટલા ભાગમાં વિભાજન કરવાનું છે? કેટલા ભાગમાં વિભાજન કરવાનું છે? 4. તો 4 ભાગમાં વિભાજન કરવા માટે આપણે શું કરીએ છીએ તો કે એક સરસ મજાનો રેખાખંડ દોરીએ છીએ. જેમ કે આ રેખાખંડ છે. ઓકે. તો એના અહીંયા આપ્યા છે 2 અને કેટલા આપ્યા છે 2. બી ના અહીંયા આપ્યા છે 2 અને 8 ને જોડતા રેખાખંડનું 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ શોધો. તો કંઈ નહીં કરવાનું રાજા, અહીંયા ધ્યાન આપો. હું સરસ મજાની એક ટ્રીક શીખવાડ દઉં. આને શું નામ આપી દેશો તમે? A. આને શું નામ આપી દેશો? B. હવે આના બે વચ્ચોવચ્ચથી ભાગ કરી નાખવાના. એટલે અહીંયા વચ્ચોવચ્ચ ભાગ કરો એટલે આ શું મળી ગયું? C મળી ગયું. એટલે આ વચ્ચોવચ્ચ મધ્યબિંદુ મળી ગયું. હે? એટલે આપણે આ સૂત્રમાં દરેક વખત શેનો ઉપયોગ કરીશું? મધ્યબિંદુનો ઉપયોગ કરીશું. ઓકે. તો આ તમારી અહીંયા જે કિંમત હશે એ 2 અને 2 હશે. અહીંયા જે કિંમત હશે કેટલી હશે? 2 અને 8. તો અહીંયા આપણે શેનું મધ્યબિંદુ શોધીશું? AB નું. શેનું શોધીશું? તો કે AB નું મધ્યબિંદુ બરાબર શું લખીશું? તો કે x1 પ્લસ x2 છેદમાં 2 અને y1 પ્લસ y2 ના છેદમાં 2. x1 કેટલા છે? -2. x2 કેટલા છે? 2 છેદમાં 2. y1 કેટલા છે? 2. y2 કેટલા છે? 8 છેદમાં 2. 2 માંથી 2 જાય તો 0. કોઈ પણ સંખ્યાને 0 સાથે ગુનો ભાગો શું થાય? 0. અહીંયા 8 ના 2 10. 10 ભાગ્યા 2 એટલે 2 પંચા 10. એટલે આ જવાબ 0 મળ્યો. ના કેટલો મળ્યો? 5. આ શેનું મધ્યબિંદુ મળ્યું? AB નું મધ્યબિંદુ. તમારે પછી આવી રીતે આને ડબ્બામાં પૂર દેવાનું.
હવે AB નું મધ્ય બિંદુ થયું. હજુ તમે જુઓ રેખાખંડના ખાલી કેટલા ભાગ થયા છે? 2. આપણે કેટલા કરવાના છે? 4. તો હવે આ AC નું અહીંયા હું નામ લખી નાખું 5 અને 0 અને 5 લખી નાખું. હવે હું AC ના હું 2 ભાગ કરી નાખું. તો આને હું નામ આપી દઉં D અને BC ના હું 2 ભાગ કરી નાખું, એને નામ આપી દઉં હું E. તો જો હવે 4 ભાગ થઈ ગયા, 1 2 3 4. હા, હવે મારે શેનું મધ્ય બિંદુ શોધવું છે? AC નું મધ્ય બિંદુ શોધવું છે. શેનું મધ્ય બિંદુ શોધવું છે? તો કે AC નું મધ્ય બિંદુ બરાબર AC નું મધ્ય બિંદુ. તો આ x1 આ y1, અહીંયા જો આ x2 અને આ y2. તો x1 y1 હવે વારંવાર સૂત્ર લખતો નથી. x1 કેટલા છે બેટા? -2. પછી x2 કેટલા છે? 0 ના છેદમાં 2. y1 કેટલા છે? 2. અને y2 કેટલા છે? 5 છેદમાં 2. તો અહીંયા કેટલા વધ્યા? -2 ના છેદમાં 2. અને અહીંયા કેટલા થઈ જાય? 7 ના છેદમાં 2. તો અહીંયા 2 એકા 2. તો -1 અને આ જવાબ કેટલો મળ્યો? 7 ના છેદમાં 2. આ શેનું મધ્ય બિંદુ મળ્યું? AC નું મધ્ય બિંદુ મળ્યું. શેનું મધ્ય બિંદુ મળ્યું? હા, શેનું મધ્ય બિંદુ મળ્યું? વિડિયો શું થયું? બેટરી લો થઈ ગઈ? ચલો વાંધો નહીં, થશે તો. હવે આપણા જોડે લાસ્ટ જ છે આપણો દાખલો પણ. ઓકે, આપણને કેટલું મળ્યું? -1 અને 7 ના છેદમાં 2 મળ્યું. સરસ મજાનો જે છે દાખલો ગણ્યો. હવે મારે શેનું શોધવું છે? CB નું આપણા મધ્ય બિંદુ શોધવું છે. તો CB બરાબર ડાયરેક્ટ જવાબ લખું. x1 કેટલા છે? તો અહીંયા જવાબ લખી નાખું -1 અને કેટલા લખી નાખું? 7 ના છેદમાં. ઓકે, સોરી, આપણે અહીંયા જવાબ લખવાનો છે આને -1 અને 7 ના છેદમાં 2. હવે શોનું શોધવાનું છે? E નું. તો E નું શોધવું હોય તો x1 કેટલા છે? 0. y1 x2 કેટલા છે? 2 છેદમાં 2. ચલો હવે તમે મને જવાબ જણાવો. y1 કેટલા છે? અને y2 છેદમાં. તો અહીંયા CB બરાબર 2 ના છેદમાં. તો 2 એકા. તો અહીંયા CB બરાબર કેટલો મળ્યો? આનો 1. અને અહીંયા બંનેનો સરવાળો 13 ના છેદમાં. તો અહીંયા શું મળ્યું? 13 ના છેદમાં 2. તો અહીંયા કેટલા લખી નાખીશો? તો 1 અને 13 ના છેદમાં 2. સરસ મજાના જે છે આજે આપણે દાખલા ગણ્યા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રોને છે આ દાખલા ગણવાના છે. રોજ દાખલા ગણજો, રોજ આની પ્રેક્ટિસ કરજો. આ 10 માર્ક્સ તમારા જવા ન જોઈએ. 1 પણ માર્ક્સ આની અંદરથી તમારો કટ ઓફ થવો જોઈએ નહીં. અમારો વિડીયો તમને કેવો લાગ્યો દરેક વિદ્યાર્થી મિત્રોને મને જણાવવાનું છે. વધુ માહિતી માટે જે છે અમારા જે છે YouTube ચેનલ ઉપર અમારો નંબર આપ્યો છે. કોમેન્ટ સેક્શનમાં પણ તમે જણાવી શકો છો. નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને તમારા મિત્રોને શેર કરતા રહેજો. જય હિન્દ, જય ભારત.